રામાપીર જે કરવું એ રામાપીરના નામ ઉપરથી જ કરવું. જો કે આપણે આ ઘરે કોઈ હાડીની પટ્ટી ઓળી અત્યારે પટ્ટીવાળી હાડી કે કોઈ પહેરતું નથી એટલે કાઢવાની થાય ને તો બેઠી બેઠી મેં આવું વિચાર્યું તો હાડીની પટ્ટી હતી તો 4 હરા લીધા છે હાડીના પટ્ટીના. મને એમ થયું લાઈન દોરી બનાવું બેઠી બેઠી તો મારી હાથે જ બનાવવા રહીશું. અને જો આ રીતે બનાવી છે જો આ રીતે તો આ રીતે આપણે આ વાટી મારવાની આ હરાને, પછી એ આટી આમ કરીને આમ છૂટી પાડી દીધી, પછી આ 2 હરાની આટીને વચમાં મારવાની આમ, એટલે આ દોરી થાતી જાય આમ. એટલે આમ બનાવતી હતી. અને અહીંયા જો અહીંયામાં રાજવી બનાવતો હતો ત્યારે હું નાવા બેઠી હતી. આજ બીજ હતી ને તો હું બીજ રહીશું તો હું નાવા બેઠી હતી. રાજવી બનાવતો હતો ને એ થોડુંક ભૂલી ગયો હતો, રાજવીને ન ફાવ્યું એટલે પછી મેં કાઢ્યું નહીં અને હમણાં બનાવી આ રીતે. જો તમારે બનાવવી હોય ને ઘરે તો આ દોરી આપણે કોઈ કપડાં સૂકવવામાં કામમાં આવે કે કોઈ આપણે અથવા આપણા ગામડામાં શું લાકડા લાવવાના હોય વાડિયાથી તો એમાં કામમાં આવે આ દોરી. તો આવી રીતે પટ્ટી ફેંકી ન દેતા કચરામાં અને આવી દોરી બનાવજો બેઠા બેઠા ઘરે, એમ કહું છું તમને. ઓલો વેસ્ટમાંથી બેસ બનાવે ને આ રીતનું. હા, તમે અહીંથી શીખજો, અહીંથી બનાવજો આ રીતની. આ માટી મારજો, આ 4 હરા લઈને 4 હરા નીચે આટી મારવાની, આ 2 હરાના આટી મારી, પછી આ 2 હરાની એની વચમાં આટી મારવાની. આમ કોશિશ કરજો, આવડી જાય છે તમ તારે. વેસ્ટમાંથી બેસ બનાવવાના અને પાછી આ દોરી પાછી બને મજબૂત, તોડી ન શકે કોઈ. અહીંયા જરાક રાજવી બનાવતો એટલે. અને આ પાસે છે હાડીઓના પટા, ઈ જ છે ને સિંધેડા હાડીની પટ્ટી. હંચો હાંકતા હોય એની પાસે તો આવા છે કટકા હોય જ, સિલાઈ મશીન જે હકાલતા હોય મજબૂત હશે. જો મસ્તી કપડા સુકવવામાં અમારે તો આ જ બનાવે બા, જે હોય તે બનાવી નાખે. કેટલી બનાવી નાખી પણ વિડીયો તો આજ જ બનાવ્યો નહીં. બધાને આ રીતની બનાવો દોરી નહીં. આ રીતની